વેલકમ ટુ માય ચેનલ ચટપટી સફર વિથ ખુશ્બુ। આજે આપણે બનાવીશું દુબઈ વાયરલ કુનાફા પિસ્તા બાર, જે ઘર પર બહુ ઇઝીલી રીતે બની જાય છે। એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં થોડું બટર લઈશું। બટર ગરમ થઈ જાય એટલે આપણે એમાં વર્મિસેલી સેવ એડ કરીશું, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે। હવે આપણે આ સેવને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરવાની છે। એકવાર ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે। એકદમ ક્રિસ્પી થઈ જશે અને એના પછી આપણે આ સેવના મિક્સચરમાં આપણે પિસ્તા સ્પ્રેડ એડ કરવાનું છે। આ સ્પ્રેડ પણ હોમમેડ છે। હવે આપણે એક બાઉલમાં વ્હાઇટ ચોકલેટ લેવાની છે અને આપણા કોઈ પણ ફેવરિટ ફૂડ કલરથી આપણે એને અલગ અલગ કલરમાં એડ કરી અને આપણા ચોકલેટ મોલ્ડને એનાથી ડેકોરેટ કરવાનું છે। અને એકવાર આપણું ચોકલેટ મોલ્ડ ડેકોરેટ થઈ જાય પછી આપણે એને ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ કરી દેવાનું છે। અને હવે પછી આપણે એક બીજા બાઉલમાં મિલ્ક ચોકલેટ લેવાની છે, એમાં થોડું ઓઇલ નાખવાનું છે અને એને માઇક્રોવેવ કરી દેવાનું છે, જેનાથી આપણા ચોકલેટમાં થોડી શાઇન આવી જાય। પછી આપણા ચોકલેટ મોલ્ડમાં એક મિલ્ક ચોકલેટનું એકદમ પતલું લેયર રેડી કરવાનું છે અને એમાંથી જે ઇવનલી સ્પ્રેડ થઈ જાય એના પછી આપણે જે એક્સેસ ચોકલેટ હોય એને આપણે નીકાળી દેવાની છે અને એને આપણે ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ કરી દેવાનું છે। પછી જે આપણે પિસ્તા કુનાફાનું મિક્સચર રેડી કરેલું છે એને આપણે ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે અને એકદમ સોફ્ટલી પ્રેસ કરવાનું છે, જેથી નીચેના લેયરમાં ક્રેક ન આવી જાય। પછી આપણે ઉપરથી એને મિલ્ક ચોકલેટથી કવર કરી દેવાનું છે ને એને ફ્રીઝરમાં સેટ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણી દુબઈ વાયરલ કુનાફા પિસ્તા બાર, જેને આપણે ડીમોલ્ડ કરી લેશું અને એની ઉપરની જે કલરફુલ માર્બલ ઇફેક્ટ આવી છે એ બી એકદમ મસ્ત આવી છે અને લુકમાં બી બહુ જ મસ્ત દેખાય છે। અને હવે આપણે એને બ્રેક કરીશું અને એની અંદરનું પિસ્તાનું જે કુનાફા લેયર છે એ બી બહુ જ મસ્ત દેખાય છે અને ટેસ્ટમાં બી બહુ જ યમી બની છે। તો તમે બી આ કુનાફા પિસ્તા બાર ટ્રાય કરજો ઘર પર અને કોમેન્ટમાં જણાવજો। બાય બાય।